ભીડભંજન ચોકમાં મંથર ગતિએ ચાલતા કામથી વેપારીઓમાં રોષ જોવા મળ્યો। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યા છે। ઉલ્લાસભેર ખાતમુહૂર્ત અને પ્રારંભ કરાયા બાદ આ કામ મંથર ગતિએ થતા પ્રજાજનો ભારે પરેશાનીમાં જોવા મળ્યા। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસ કાર્ય હાથ ધરવામાં આવે છે। ઉત્સાહભેર ખાતમુહૂર્ત અને પ્રારંભ કરાયા બાદ આ કામ મંથર ગતિએ થતા પ્રજાજનો ભારે પરેશાની વેઠવી પડતી હોય છે। શહેરના ભીડભંજન ચોકમાં રોડનું કામ લાંબા સમય ચાલ્યા બાદ રોડની સાઈડમાં પેવર બ્લોકનું કામ શરૂ કરાયું। ગોકળ ગાયની ગતિએ થતું હોય વેપારીઓ દ્વારા મેયરને રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં કામ ઝડપભેર પૂર્ણ થતું નથી। વેપારીઓએ રોષભેર જણાવ્યું હતું। વેપારીઓના જણાવ્યા મુજબ રોડ કડના કારણે દરરોજ નાના મોટા વાહનનો અકસ્માત સર્જાય છે। સ્વતરા અધૂરું પેવર બ્લોકનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે। ચંદુભાઈ, અહીંયા અમારી દુકાન છે, અહીંયા આટલો ખાડો કરી નાખ્યો હતો પાણીને લીક કરવો, માણસો પડતા હતા, અમે પૂર્યો પણ બ્લોક નખાવે તો 3 મહિના થયા। માવઠો ને પાણી ભરાય એટલે કોઈને ખબર ન પડે ખાડો છે, માણસો અંદર પડી જાય। તમારી શું માંગ છે? હા, અહીંયા બ્લોક કરીને હવે કોઈ જલ્દી જેમ બને એમ કામ વહેલા થાય, જલ્દી કરી નાખે તો માણસો પડતા હોય। આપનું નામ? ધર્મેન્દ્ર પી પરમાર। શું અહીંયા પ્રોબ્લેમ છે આપને? અહીંયા છોકરાઓ બધા જે વાહન લઈને આવે ને એ બધા પડે છે, અને આ 3 મહિનાથી બ્લોક નાખવાના બાકી છે, એ કાંઈ કર્યું નથી। અમે મેયર પાસે રજૂઆત કરવા ગયા હતા, લગભગ એને 12-15 દિવસ થઈ ગયા, 15 જણા ગયા હતા, હજી કોઈ ઉકેલ આવ્યો નથી। અહીંયા અડધે લગી તો નખાઈ ગયા। મૂળ આ કેસરીનંદનથી આ મયંક સ્ટોર વાળો ઘટપટ બાકી છે। ઓકે, આ સ્થળનું મેઇન નામ શું છે? આને રામજી મંદિર સામે જૂની ખડપી, જેના વિભાગ સામે। આપની હવે શું રજૂઆત છે? મારી રજૂઆત એ જ છે કે ભાઈ અહીંયા બ્લોક નખાઈ જાય। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।